ઝઘડિયામાં આપના એમએલએ ચેતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફા મારી। ચેતર વસાવા સમર્થકો સાથે કંપની પર પહોંચતા મૃતકના ભાઈ રાજન વસાવા અને પરિવારે આપ ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપ। ચેતર વસાવા માત્ર પૈસા પડાવવા કંપની પર આવ્યા, મૃતકના ભાઈનો આરોપ। ધારાસભ્ય ચેતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફામારી અને ઝપાઝપી। મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ અને ધડાકામાં દાઝેલા 15 પૈકી 2 કામદારના મોતનો મામલો। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારોના મોત નિપજવાના મામલામાં ધારાસભ્ય ચેતર વસાવા કંપની પર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ગંભીર ઘટના સર્જાતા કામદારોમાં હાહાકાર મચી ગયો હતો। આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। બાકીના ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ સર્જાયો છે। આ વચ્ચે ધારાસભ્ય ચેતર વસાવા પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા પોતાના સમર્થકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી। સ્થળ પર ભારે હોબાળો સર્જાતા પોલીસને દખલ કરવી પડી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો। આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા અને તેઓ 2 જૂથોમાં વહેંચાઈ ગયા હતા। ઘટનામાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ચેતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, જેનાથી રાજકીય રંગ પર ચડ્યો છે। બીજી તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। ચેતર વસાવાએ આ મામલામાં મૃતકોના પરિવારને ₹1 કરોડની સહાય આપવામાં આવે એવી માંગ કરી હતી। જોકે મૃતકના ભાઈએ કંપની જોડે સુખદ સમાધાન થયું હોય અને ચેતર વસાવા માત્ર પૈસા પડાવવા અને વાતાવરણ ઢોળાવવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈ મૃતકના ભાઈ સાથે ઝપાઝપી અને લાફાવાડી થઈ હતી। રોશન વસાવા, આજે હું મેટ્રોપોલિટન એક્ઝિકેમમાં આવ્યો છું। સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી। એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા। એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે। અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે। એમાં અમે બધા જ હતા। આ મારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા। અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે। અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી। જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે। હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોઈતા હોય તો કંપની આપવા માટે રેડી છે, પ્લસ જો તમને મહિને જોઈતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે। પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। એ ભાઈ જાણીને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે। ત્યાં એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું। કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। ચેતર વસાવાના મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી। અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે અને અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે। અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું, મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે। જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો, બરાબર, કે કંપનીવાળો, તો એના માટે કંપની બંધાયેલી છે। હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું। જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી। એના માટે સંપૂર્ણ ઇનલીગલ રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી। આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે, જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે। જય હિન્દ, જય ભારત। આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે। અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો। 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે।
છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી જ એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।